રાવલ સાહેબ, નવી શહેરની સંકુલ પ્રિન્સિપાલ. આ વખતે ધોરણ 10ના રિઝલ્ટ આવ્યા બદલ આનંદથી જણાવતા આનંદ થાય છે કે ભાઈ ભીલા આર્યન 97% સાથે અમારા સંકુલની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. પરંતુ આ જણાવતા એ પણ આનંદ થાય છે કે અત્યાર સુધીનું અમારું હાઈએસ્ટ રિઝલ્ટ નવી સંકુલનું કહી શકાય. 97%, 99.91 PR સાથે 582 માર્ક. 100માંથી 100 સમાજ અને 100માંથી 100 સંસ્કૃતમાં પણ લાવ્યો છે. એની અંદર એક અલગ ખુમારી પહેલેથી હતી કે રિઝલ્ટ સારું લાવવું છે અને એક વખત મોરબીમાં ડંકો વગાડવો છે. અને આ રિઝલ્ટ એનું સારું લાવવા માટે ખરેખર એની જે મહેનત હતી, એના માતા પિતાનો સહકાર હતો અને શિક્ષકોની પણ જહેમત અને મહેનત હતી. અને અવારનવાર અમે જ્યારે એને મળતા ત્યારે એનામાં એક અલગ હોસલો હતો કે મારે કાંઈક અલગ પ્રગતિ કરવી છે અને હું એક વખત મોરબીમાં આપણે નવી સંકુલનો ડંકો વગાડીશ. અને ખરેખર એવું બન્યું. અને સાથે સાથે એ પણ આનંદ થાય છે કે આપણા નવી સંકુલની અંદર એ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. એક પણ વિદ્યાર્થી ફેલ નહીં. અને એ ખરેખર આનંદની વાત છે કે કોઈ વિદ્યાર્થીના માતા પિતા દુઃખી થાય, એક વિદ્યાર્થી નાપાસ થાય તો પણ એના માતા પિતા દુઃખી થાય, એવું એક પણ વિદ્યાર્થી નાપાસ નહીં, બધા વિદ્યાર્થી પાસ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. અને આવું અવારનવાર નવીકમાં રિઝલ્ટ સારું આવવા બદલ ખરેખર આમ જોઈએ તો 1999થી સ્થાપના થઈ નવીકની અને આજે 2024 સુધી પહોંચ્યા. 10મું 12મું હોય કે કોલેજ હોય, અવ્વલ નંબરે હંમેશા રિઝલ્ટમાં નવીક પ્રદાન કર્યું છે શિક્ષણ જગતમાં. એની પાછળનો શ્રેય શિક્ષક ગુરુજનોનો જાય, વિદ્યાર્થીને જાય, પરંતુ પ્રેરણાના સ્ત્રોત પીડી કાંજીયા રહ્યા છે. અને એમની અતુટ શ્રદ્ધા હનુમાનજીમાં, અને એમાં પણ આજે શનિવાર છે અને કહેતા આનંદ થાય છે. આજે ગણપતિ ચોથ અને શનિવાર, હનુમાનજીનો વાર, માં સરસ્વતીના આશીર્વાદથી આજે નવી સંકુલની અંદર એવું 97% સાથે પ્રથમ વિદ્યાર્થી ભીલા આર્યન પ્રવીણભાઈ એ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. અને એમાં એના પિતાનો શ્રેય પણ એટલા માટે કે એના પિતા એક શિક્ષક વ્યવસાય સાથે જોડાયેલા હતા. અને એ શિક્ષણ સાથે જોડાયેલા હોવાથી હર હંમેશ તેને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. તેના માતાએ પણ એના સાથ સહકાર એટલા માટે પૂરેપૂરો આપ્યો છે કે જ્યારે આર્યનને કાંઈ પણ જરૂર પડતી ત્યારે એના માતા પિતા અડગ પગે એના સાથે સાથે ઊભા રહેતા. અને એના શિક્ષકો હર હંમેશ તેને અટકવામાં ન દીધા. અને પેપર દઈને આવે ત્યારે અમે એને પૂછી કે કેવું પેપર ગયું, ત્યારે કોઈ પણ વિષયની અંદર પેપર દીધા પછી 2:30 વાગે જ્યારે અમે ફોનમાં વાતચીત થાય તો હર હંમેશ એમ કીધું છે કે પેપર આવું જોવું જોઈએ અને ચિંતા ન કરો, મારે ટકાવારી તમ તારે 95 ઉપર ધારી જ લ્યો. અને ખરેખર એ આનંદ થયો આજે રિઝલ્ટ જ્યારે એનું જોયું ત્યારે 97% સાથે ઉત્તીર્ણ થયા, ત્યારે નવી સંકુલનું નામ રોશન કર્યું. એ બદલ ખરેખર ભીલા આર્યનને અને એના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષક ગુરુજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. ભીલા પ્રવીણ બાબુલાલ, મને ખૂબ જ આનંદ થાય છે કે મારો આજ આર્યન એ 97% લઈ આવી ને આખું મારું ભીલા ફેમિલીનું નામ રોશન કર્યું છે, નવયુગ સંકુલનું નામ રોશન કર્યું છે. અને એની અંદર નવયુગ સંકુલના શિક્ષકોનો અતિ ફાળો છે. એને ખૂબ મહેનત કરી છે, દરેક રીતે એને કઈ રીતે મહેનત કરવી, કઈ રીતે એને આગળ વધવું, એ રીતે સતત એને પ્રોત્સાહિત કર્યો છે. અને સાથે સાથે અમે પણ એવો સંઘર્ષ કર્યો છે કે એને જરૂર હોય ત્યારે, ગમે ત્યારે, કાળી રાતે ગમે વસ્તુની જરૂર હોય, ગમે પુસ્તકની જરૂર હોય તો સતત એને અમે લાવીને આપી દેતા હતા. અને જરૂર પડે તો હું સ્કૂલે મળવા પણ જતો. સતત મારો 1 મહિને 15 દિવસે મારો સ્કૂલે આંટો ફેરો હોય કે ભાઈ શું કરે છે, કઈ રીતે મહેનત કરે છે, શું એને જરૂર છે. આ બધી જ રીતે અમે એની માટે હેલ્પફુલ થયા હતા. એક જ સંદેશ છે કે છોકરાઓને ક્યારે પ્રેશરમાં નહીં લાવવાના. સતત એને વાંચન કર, એના ઉપર પ્રેશર નહીં મારવાનું. એની રીતે એને સમજાવીને કે ભાઈ તારી રીતે તું સમજ, સારી રીતે વાંચ, દરરોજનું દરરોજ તૈયાર કર, એ જ કરવાનું. બાકી ખોટું પ્રેશર આપી અને એની ઉપર તમે વધારે પડતું પ્રેશર આપો તો એ ડિપ્રેશનમાં આવી જવાનું છે. એટલે ડિપ્રેશન ન લાવવા માટે એને સતત એને સમજાવવાનું, પ્રેશર આપીને એને ક્યારેય નહીં કરવાનું. એ વિદ્યાર્થીઓને કહેવાનું છે કે આનાથી તમારે નાસીપાસ ન થવાય. એક વખત કદાચ તમે નાસીપાસ થશો એનાથી એનો કોઈ રસ્તો નથી. એના માટે ફરીથી મહેનત કરો, સંઘર્ષ કરો, શિક્ષકોને મળી અને ફરીથી પ્રયત્ન કરો. પ્રયત્ન કરશો એટલે એ સફળતા થવાની જ છે. આર્યન પ્રવીણભાઈ 10મામાં 97% આવ્યા છે અને 99.91 PR. અને આનો બધો જ શ્રેય મારા નવયુગ સંકુલના બધા જ ગુરુજનો, મારા માતા પિતા અને બધા જ ફેમિલી મેમ્બરને હું દેવા માગું છું. સાથે સાથે મારા મમ્મી પપ્પાની પણ એટલી સાથે મહેનત હતી. રાત્રે હું વાંચતો તો સાથે સાથે જાગતા, ઘણીવાર ગરમ દૂધ, ચા એવું બધું આપીને મને પ્રોત્સાહન આપતા.
અને મારા ગુરુજનો કોઈ પણ તકલીફ પડે તો રાત્રે ગમે તેટલા વાગે તમે ફોન કરો, કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો હોય તો એ બધું આપતા અને હંમેશા પ્રોત્સાહન આપતા રહેતા. અને ગમે ત્યાં આપણે મૂંઝવણમાં આવ્યા હોય, આખા ક્લાસ અથવા તો આખી 10માની ટીમ શિક્ષકોની એ પોતે મિટિંગ કરતા. એવી કંઈક 10-15 મિટિંગમાં અમને બધું જણાવ્યું કે કઈ રીતે મહેનત કરવી, સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું, હાર્ડ વર્ક, ક્યારે કયો વિષય વાંચવો. બીજા સ્ટુડન્ટ ડિપ્રેશનમાં તો એનું એક જ કારણ છે કે પહેલેથી તે વાંચતા ન હોય, બીજામાં બહુ મોબાઈલમાં ધ્યાન દેતા હોય, રમવામાં ધ્યાન આપતા હોય. એના કરતાં રોજનું રોજ જો કરતા આવે, અમારા શિક્ષકોએ અમને એ જ શીખવાડ્યું છે કે જેટલું રોજ શીખડાવે, અભ્યાસ કરાવે આપણને, એ રોજ કરી નાખવો જોઈએ. કારણ કે છેલ્લે તમે ડિપ્રેશનમાં આવવાનું કારણ જ એ છે, એક સાથે ફેમિલીનું પ્રેશર હોય, શિક્ષકોનો પ્રેશર હોય, અને ઘણા એવા હોશિયાર વિદ્યાર્થીઓ પણ હોય છે કે આવા પ્રેશરમાં આવીને ડિપ્રેશનમાં આવીને ભૂલ કરી દે છે. એટલે હું એને એક જ વાત કહેવા માંગીશ કે ગભરાશો નહીં. ડઢાણી અમિત. વિદ્યાર્થીઓની અંદર વાત કરું તો નવયુગ વિદ્યાલયની અંદર અમારા કાંજીયાસરની ઊભથી અને આજે તમામ વિદ્યાર્થીઓ અમારે 100% પરિણામ છે. અને જેની અંદર ગણિતની અંદર 7 જણા આવ્યા છે કે જે 100માંથી 100 લઈ આવ્યા છે. ઓલ ઓવર ગણિતો 12 જણા આવ્યા છે કે જે 100માંથી 100 લઈ આવ્યા છે. અને તમામ વિદ્યાર્થીઓ સ્માર્ટ વર્કથી આગળ વધેલા છે. એટલે એ લોકોને જેટલું આપણે કહીએ એટલું રોજનું રોજ કમ્પ્લીટ કરી દેતા. ડિપ્રેશનમાં આવું ને એ બધું હું તો કહું ખરેખર આપણા હાથની વાત છે. જો શરૂઆતથી જ સ્માર્ટ વર્ક કરતા હોય એ વિદ્યાર્થી કોઈ દી ડિપ્રેશનમાં ન આવે. અને હવે આજનો સમય એવો છે કે તમે હાર્ડ વર્ક કરશો તો કોઈ દી સફળ થશો નહીં. ઓનલી ફોર સ્માર્ટ વર્કથી જ આગળ વધશો, કોઈ દી ડિપ્રેશનમાં આવશો નહીં. મુંદવાઓ મારે 99.68 PR છે અને 95.83% છે. ખાસ કરીને મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો અને ટીચર્સની ફૂલ ગાઈડન્સ હતી, એટલા માટે આ સારું પરિણામ આવ્યું છે. બધા સર એક જ વસ્તુ કહેતા કે જ્યાં લગી તમે કોન્સેપ્ટ ક્લિયર કરો ત્યાં લગી તમને વાંધો નહીં આવે, એટલે બને તેટલું કોન્સેપ્ટ ક્લિયર કરવા જોઈએ. દેવડા મિશ્રા. મહેનત તો સારી હતી અને અમારા નવયુગના બધા શિક્ષકોનો ખૂબ ફાળો હતો એમાં. 96.16% અને 99.76 PR. સમાજ અને ગણિત. શિક્ષકો અને નવયુગના બધા આચાર્યોનો મને ખૂબ સારો સપોર્ટ હતો અને એના લીધે મારું આ પરિણામ આટલું સારું આવ્યું છે. મારું નામ કલ્પના. આજ મને ખૂબ આનંદ થાય છે, મને ખૂબ ખુશી છે. મારો દીકરો SSC બોર્ડમાં 97% લાવ્યો છે, 99.91 PR છે. એની મહેનત ખૂબ હતી, મહેનત રંગ લાવી છે. આજ મને ખૂબ જ આનંદ થાય છે. મારી મહેનત તો મારા છોકરા પાછળ બસ કાંઈ નહીં હોય ને એમ કહેતી બેટા દરરોજનું દરરોજ કરી લેવાનું, વાંચન અરે લેખન પણ કરવાનું. એમ વાંચતો સાથે સાથે લખતો, લખીને વધારે તૈયાર કરતો. મારો દીકરો આજે SSC બોર્ડમાં 97% લાવ્યો છે. મને ખૂબ ખુશી છે, ખૂબ આનંદ છે. એની પાછળ મેં અને એને પપ્પાએ પણ ઘણો સંઘર્ષ કર્યો છે. નવી સ્કૂલ અને સ્ટાફનો પણ ઘણો બધો સપોર્ટ હતો.